ટેસ્ટ વાળો પડી જાય એવું છે ને? અરે એને જમાવટ તો કયો યાર. ગાંઠિયા ખતરનાક છે ભાઈ, ચટણી તો આહા હા. અહીંયાના ગાંઠિયા બહુ જ સરસ છે અને આવા ગાંઠિયા તો અમે પહેલા પણ નથી ખાધા. આટલા સારા અને પોચા ગાંઠિયા અમદાવાદમાં મેં પહેલી વાર ખાધા છે. ગાંઠિયા ફેમસ છે બહુ, એટલે એક વખત જરૂર ટ્રાય બધા કરો. લસણ ડુંગળી ને એવું ના ખાતે એ લોકો માટે તો એના માટે બી જૈનની અવેલેબલ છે બધી. આજે એક એવી જગ્યા જે જગ્યા છે ને ગાંઠિયા અને વડાપાવ, લોકો એ બે વસ્તુ કોમ્બિનેશન કરે છે ખબર નહીં. તમને 30 રૂપિયામાં 2 વડાપાવ આપી દેવાના, એમાં પટ્ટી મરચાઈ આવી ગયા અને પ્લસ પાછા ફાફડા છે, ચટણી છે, પછી કઢી છે, પછી આ સંભારો છે, મરચા છે, પછી આ જલેબી. તમે આ વખતે દશેરામાં ઓફર હું આપવાના છે ઈ કયો મને? કિલો ફાફડામાં 200 રૂપિયાની છૂટ, 700 ના ભાવમાં 500 ના ભાવમાં મળશે 200 રૂપિયા છૂટ. હા 200 રૂપિયા સીધો, નકર આગળ અમદાવાદમાં 1000 રૂપિયા લોકો લે હા, છે. લે છે. આપણા ત્યાં કાઠિયાવાડમાં આ જ ભાવ હોય. હા, અને બરાબર? સિંગ તેલમાં અને એમાં સિંગ તેલમાં જો ફાફડા મળી જવાના છે. તો આ ગાંઠિયા અને મસ્તની જાડી ચટણી. આહાહા. કોથમીરની ચટણી મસ્તની, જે આમાં ચટણી છે, કઢી છે. ભાઈ અમારે ખાવા માટે આવવાનું કઈ જગ્યાએ ગયો? સેટેલાઇટ ઇસ્કોન પાર્ક, શોપ નંબર 1, 4 બજાર સામે.